નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતના ફાજલ જમીનના કાયદા વિશે. આ વિષય છે ને એ સીધો જ જમીનની માલિકી અને સામાજિક ન્યાય સાથે જોડાયેલો છે. તો ચાલો જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો મનમાં સૌથી પહેલા બે સવાલ આવે, બરાબર ને? પહેલો કે આ ફાજલ જમીન એટલે શું, અને બીજો આ જમીન આખરે મળે છે કોને? વિશ્વાસ રાખો, આખી વાતના અંત સુધીમાં આ બંને સવાલોના જવાબ એકદમ સાફ થઈ જશે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી કે ભાઈ આ ફાજલ જમીન કહેવાય કોને? જુઓ, વાત એમ છે કે કાયદાએ એક લિમિટ બાંધી છે, એક હદ નક્કી કરી છે કે કોઈ પણ વ્યક્તિ કેટલી જમીન પોતાની પાસે રાખી શકે. હવે જો કોઈ પાસે એ લિમિટ કરતાં વધારે જમીન હોય, ભલે ને પછી એ 1 ઇંચ જ કેમ ન હોય, તો એ વધારાની જમીનને કહેવાય ફાજલ જમીન. ઓકે, તો સરકારને આ વધારાની જમીન મળી ગઈ. હવે એનું શું? સરકારે જમીન પોતાના કબજામાં લઈ લે છે, પણ સવાલ એ છે કે આવું શા માટે કરે છે? તો એનો હેતુ એકદમ સ્પષ્ટ છે: સામાજિક કલ્યાણ. આ જમીન એવા લોકોને વહેંચવામાં આવે છે જેઓ જમીન વિહોણા છે, એટલે કે જેમની પાસે પોતાની જરા પણ જમીન નથી. હવે આગળનો સવાલ એ આવે છે કે સરકાર આ જમીન કોને ફાળવે છે? શું કોઈને પણ એમ જ આપી દેવાય? ના, બિલકુલ નહીં. એના માટે એક આખી સિસ્ટમ, એક ચોક્કસ પ્રક્રિયા બનાવેલી છે. એટલે આ ફાળવણીમાં કોઈ મનમાની નથી ચાલતી. સરકારે એકદમ સ્પષ્ટ રીતે એક પ્રાયોરિટી લિસ્ટ, એટલે કે અગ્રતાક્રમ બનાવ્યો છે. આ લિસ્ટ જ નક્કી કરે છે કે જમીન મેળવવાનો પહેલો હક કોનો રહેશે. અને આ જે અગ્રતાક્રમ છે ને, એ સમજવા જેવો છે. ધારો કે જમીન કોઈ મંડળી કે સોસાયટીને આપવાની છે, તો સૌથી પહેલી પ્રાયોરિટી કોને મળશે? આદિવાસી મંડળીઓને. એના પછી આવે છે એસટી અને એસસીની મિક્સ મંડળીઓ. ત્રીજા નંબરે આવે છે ફક્ત એસસી મંડળીઓ, અને છેક છેલ્લે સામાન્ય જનતાનો વારો આવે. એકદમ સ્ટેપ બાય સ્ટેપ ગોઠવણ છે. પણ જો જમીન કોઈ એકલ-દોકલ વ્યક્તિને આપવાની હોય તો શું? એમાં પણ પ્રાયોરિટી સેટ કરેલી છે. સૌથી પહેલો ચાન્સ મળે છે આદિવાસી ખેતમજૂરો અને નાના ખેડૂતોને, અને એમના પછી નંબર લાગે છે અનુસૂચિત જાતિના લોકોનો. સારું, તો અત્યાર સુધી બધું સીધું સાદું લાગ્યું, બરાબર? કે જમીન કોને મળે છે. પણ હવે આવે છે આખી વાતમાં એક મોટો ટ્વિસ્ટ. આ જમીન મળે તો ખરી, પણ એની સાથે અમુક શરતો અને નિયમો પણ જોડાયેલા છે. અને એ શરતોમાં સૌથી મોટો નિયમ ખબર છે? કયો છે ખબર છે? એ છે કે આ જમીન મળ્યા પછી એને વેચી ન શકાય. હા, બરાબર સાંભળ્યું. માલિકી તમારી, પણ તમે એને વેચી ન શકો. આ સૌથી મોટો પ્રતિબંધ છે. આને જરા વધારે ડિટેલમાં સમજીએ. આ જમીનનું વેચાણ નથી કરી શકાતું, કોઈને ગિફ્ટમાં નથી આપી શકાતી, અરે એના ભાગલા પણ નથી પાડી શકાતા. જો આમાંથી કંઈ પણ કરવું હોય તો પહેલાં જિલ્લા કલેક્ટર સાહેબની પરવાનગી લેવી પડે, અને જો પરવાનગી વગર કોઈ લેવેચ કરી તો એ સીધું ગેરકાયદેસર ગણાય. હવે કાયદાની ભાષામાં આવી માલિકી માટે એક ખાસ શબ્દ છે: નિયંત્રિત સત્તા પ્રકાર. એનો મતલબ બહુ સિમ્પલ છે. માલિકી તો ખરી, પણ એની ઉપરનો કંટ્રોલ, એની સત્તા સરકારના હાથમાં છે. તો ચાલો આ બે વચ્ચેનો ફેર ફટાફટ સમજી લઈએ. એક છે સામાન્ય માલિકી, જેમાં માલિક રાજા છે, એ પોતાની મિલકતનું જે કરવું હોય એ કરી શકે. અને બીજી બાજુ છે આ નિયંત્રિત સત્તા પ્રકાર, જેમાં વેચાણ માટે સરકારની એટલે કે કલેક્ટરની પરમિશન લેવી જ પડે. આની પાછળનો ઈરાદો બહુ સારો છે. સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે જે ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને આ જમીન મળી છે, એમને કોઈ છેતરીને એમની જમીન પડાવી ન લે. તો આ બધી વાત પરથી એક સવાલ થાય કે આટલા બધા નિયમો, આટલી બધી પ્રોસેસ, આ બધું શા માટે? આ કાયદાનું આટલું બધું મહત્વ કેમ છે? જુઓ, આ કાયદાનો મૂળ હેતુ ખાલી જમીનના ટુકડા વેચવાનો નથી. એનાથી ઘણું મોટું ચિત્ર છે. ઉદ્દેશ્ય છે સમાજમાં જમીનનું સમાન વિતરણ કરવું અને સામાજિક ન્યાય સ્થાપિત કરવું, જેથી જે લોકો પેઢીઓથી જમીન વગરના છે એમને પણ પોતાનો હક મળે. અને જતાં જતાં એક સવાલ મનમાં છોડીને જઈએ છીએ: જ્યારે સરકાર આ રીતે જમીનની માલિકીના નિયમોમાં ફેરફાર કરે, એમાં દખલ કરે, ત્યારે સમાજના આર્થિક અને સામાજિક તંત્ર પર એની લાંબા ગાળે શું અસર થતી હશે? આવા કાયદાઓ આપણા સમાજને કઈ તરફ દોરી જાય છે? આના પર વિચારવા જેવું ખરું નહીં?